વડોદરા શહેરના માજલપુર વિસ્તાર ખાતે સાંઈ ચોકડી નજીક એક ચાલુ ફોર વ્હીલર કારમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટનાના પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર કાર રસ્તા પર ચાલી રહી હતી ત્યારે અચાનક તેમાં આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ કારના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી વાહનને તાત્કાલિક રોડની સાઈડમાં ઊભી રાખી દીધું હતું અને પોતે સુરક્ષિત રીતે બહાર નીકળી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચી હતી અને ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો. આગની ઘટનામાં કારને ભારે નુકસાન થવાનું જાણવા મળ્યું છે. જો કે ડ્રાઈવરની સતર્કતા અને ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીના કારણે મોટી હોનારત ટળી હતી. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ફાયર વિભાગ દ્વારા આગના કારણે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.